से स्वच्छ शहर के पुरस्कार को पहली बार ग्रहण कर रहे हैं। जोरदार तालियों के साथ उत्साहवर्धन करें टीम सूरत का। राजन भाई नमस्कार मित्रों, आज सूरत शहर અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે। ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા। આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી। सूरत पण मोदी साहेबना शब्दोमांथी प्रेरणा लईने सतत सफाईनी झुंबेश आदरी हती। वर्षों पहला गंदकीना साम्राज्यने कारणे सूरत जे बदनाम हतुं एना बदले छेल्ला केटलाक वर्षोथी सूरत स्वच्छतामां बीजा नंबरे आवतो हतो। खूब अफसोस पण थतो हतो। सूरतना शहेरीजनो, सूरतना कोर्पोरेटरश्रीओ, पदाधिकारीओ, सूरतना अधिकारीओ, कोर्पोरेशनना अने कर्मचारीओ અને અન્ય જે સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો। આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની એક સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે।